ગીર સોમનાથમાં ઉનાના દિલવાડા ગામે મારામારીની ઘટના બની છે। જમીન વિવાદ અને અગાઉના મનદુખને લઈને એક જ પરિવારના લોકો વચ્ચે ઝઘડો થયો। મારામારી દરમિયાન હથિયાર વડે યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। યુવાનને હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે। ઘટનાના દ્રશ્યો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। આ ઘટનામાં ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે ઉના ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। જો કે ઘટનાની જાણ થતાં ઉના પોલીસ પણ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને 3 લોકો સામે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। તો મારામારીની આ ઘટના બની છે। જમીન વિવાદને લઈને 2 પરિવાર વચ્ચે મારામારી થઈ છે, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। એક યુવક પર હથિયાર સાથે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે અને આ યુવક ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે અને આ ઘટનામાં 3 લોકો સામે ગુનો પણ નોંધાયો છે। જો કે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। અસામાજિક તત્વોને જાણે પોલીસનો ડર જ ન હોય તેમ દિન દહાડે ધોળા દિવસે આ રીતે મારપીટ કરવામાં આવે છે। આ ઘટના છે ગીર સોમનાથની કે જ્યાં અહીં જમીન વિવાદને લઈને મારામારી કરવામાં આવી અને એક યુવકને માર મારીને તેને ઇજાગ્રસ્ત કર્યો હતો। આ જે યુવક છે તે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને સાથે જ 3 લોકો સામે ગુનો પણ નોંધાયો છે। આ દ્રશ્યમાં આપ જોઈ શકો છો, સીસીટીવી ફૂટેજ પણ છે જેમાં તે લોકો આવે છે। લગભગ તેની પર હુમલો કરવામાં આવે છે તે યુવક પર લગભગ 4 થી 5 લોકો છે તે યુવક પર હુમલો કરે છે અને તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરે છે। હાલ તો યુવક સારવાર હેઠળ છે। આ સમગ્ર મામલે 3 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। જૂનાગઢમાં દર ચોમાસે સર્જાતી પૂરની સ્થિતિ એ કુદરતી આફત નહીં પરંતુ વગદાર બિલ્ડરો અને ભ્રષ્ટ વહીવટીતંત્રની મિલીભગતનું પરિણામ છે। તાજેતરમાં ડ્રોન દ્વારા લેવાયેલી તસવીરોમાં ખુલાસો થયો છે કે ઝાંઝરડા રોડથી ઓખડનગર સુધીના કુદરતી વોંકળા પર બિલ્ડરોએ ગેરકાયદેસર દબાણ કરી બહુમાળી ઇમારતો અને સ્લેબ ખડકી દીધા છે, જેના કારણે કુદરતી જળપ્રવાહ અવરોધાયો છે અને સ્થાનિકોના ઘરોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। ચોમાસું આવે ને સાહેબ ત્યારે ક્યારે અમારા બાળકો બહાર ભણવા જઈ શકતા નથી અને વ્યવસ્થિત આ રોડના ગેટ હોય અમારા દરવાજા ત્યાં અમે આડા કોસરા ભરાવી દઈએ, નકર અમારા ઘરની અંદર પાણી ઘૂસી જાય। દર વર્ષે એવું થાય છે। અમારે આ ગટરની બહુ જ મુશ્કેલી છે। અમારે બાળકને ભણવા મોકલવા હોય ને તોય અમે મોકલી નથી આમાં શકતા। આમાં બહુ પાણી છે ને સોસાયટીમાં ફેલાય છે ચોમાસામાં। અમે પ્રવીણભાઈને બહુ અમે એને ઘરે જઈને અમે વાતચીત કરી તો અમારું કોઈ ધ્યાન દેતું નથી। અમારે આ ગટરમાં બહુ જ દબાણ છે ને એટલે આમાં પાણી અમારા સોસાયટીમાં ફેલાય છે। બહુ ગંદકી વેળા ને બધાના ઘરમાં પાણી ઘૂસી જાય છે। હવે આગળ પેક થઈ ગયું હોય તો અમે કેમ કહી શકીએ એને કે આવી રીતે અહીંયા પેક થઈ ગયું તો અમારે તો પાણી નડતર રહે છે। અમારે આગળ બધી પેક થઈ ગઈ ગટર, અમારે એટલો જ આંચકો ખુલ્લો છે તો પાણી ક્યાં બધું જાય એ રજૂઆત છે। પાણી આવે છે કેને કારણે? પાણી આ દબાણ ને બધી દબાણના હિસાબે પાણી આવે છે। ચારીકોણ પેક થઈ ગયું, દબાણ થઈ ગયું એટલે પાણી બધું અમારે અહીંયા જ આવે છે। સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જે વોંકળાઓને જોડાના સરકારી નકશાઓમાંથી ગાયબ કરી દેવામાં આવ્યા છે। સ્થાનિક કોર્પોરેટર અને અગ્રણીઓનો આક્ષેપ છે કે અધિકારીઓએ અને બિલ્ડરોએ ભ્રષ્ટાચાર આચર્યો છે, જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। તો બીજી તરફ આ મામલે શહેરી વિકાસ સત્તા મંડળના અધિકારીએ લૂલો બચાવ કરી આ અંગે સંકલન કરી તપાસ કરવાની ખાતરી આપવામાં આવી છે। કે દર ચોમાસે જૂનાગઢ ડૂબે છે, દર ચોમાસે નોટિસોના તાઇફા થાય છે, પરંતુ સ્થળ ઉપર જોવામાં આવતો આ વોકળો જુડાના નકશા પરથી ગુમ છે। આ દારૂણ હકીકત છે, આ વરવી વાસ્તવિકતા છે અને તેમ છતાં પણ પૈસાદારોના પેટનું પાણી નથી હલતું। બિલ્ડરોને કોઈ પૂછતું નથી, કારણ કે અધિકારીઓના ગજવા ભરાય છે। તો વારંવાર આ લોકો અમારી પાસે રજૂઆત લઈને આવે છે તો હું આપ સર્વે આપના માધ્યમથી કમિશનરશ્રીને વિનંતી કરું છું કે આગામી દિવસોમાં જે લોકોએ આ બાંધકામ ગેરકાયદેસર કર્યું હોય એને હટાવી અને આ ખુલ્લો ઓકળો ખુલ્લો કરે, જેથી કરીને પાણીનો નિકાલ થઈ જાય, આ લોકોની સમસ્યાનું હલ થઈ જાય। જે તે સમયનું ઝોનિંગ જુડા કચેરી દ્વારા બનાવવામાં આવે છે અને જે નીતિ નિયમોને આધીન એની તમામ પ્રક્રિયાને અનુસરી અને એની અંદર વાંધા સૂચન પણ લેવામાં આવે છે। જે તમામ લોકોને સ્પર્શતા વાંધા હોય તો એ લોકો એને નિયમોને આધીન વાંધા આપે, ત્યારબાદ સરકારશ્રી દ્વારા નકશો મંજૂર કરવામાં આવતો હોય છે। આમાં કોઈને લાભ બાબતે કે આવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી।
વલસાડના ઉમરગામના સરી ગામમાં ગૌવંશની હત્યાનો મામલો વધુ ગરમાયો છે. આ મામલાને હવે મુસ્લિમ સમાજે પણ ગંભીરતાથી લીધો છે અને એવો નિર્ણય કરાયો છે કે ગૌ હત્યામાં જો કોઈ મુસ્લિમ સંડોવાયેલો હોવાનું બહાર આવશે તો તેનો મુસ્લિમ સમાજ સામાજિક બહિષ્કાર કરશે અને સમાજમાંથી બહાર કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો છે. આ મામલો ગરમાતા સરી ગ્રામ પંચાયતમાં આ મામલે એક બેઠક પણ મળી હતી, જેમાં દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. જો કે હવે ગૌવંશના હત્યાના મામલાને સરી ગામ મુસ્લિમ સમાજે પણ ગંભીરતાથી લીધી છે. हमेशा हम लोग विरोध करते रहेंगे और आगे भी हम लोगों ने 5 सितंबर 2020 को बिलाड़ पुलिस चौकी में जाके एक आवेदन पत्र भी दिया था कि इस तरह की जो घटना घट रही हैं उस पे आप लोग भी ध्यान दें और हम लोग जितने भी समस्त मुस्लिम समाज सरीगाम के जितने भी आगेवान लोग हैं सब लोग इस चीज पे अलर्ट हैं कि अगर इस तरह की कोई भी घटना घटती है तो हम लोग उसकी कड़ी निंदा करेंगे और इस तरह का अगर कोई दोषी पाया भी जाए तो उसको सरीगांव में रहने भी नहीं देंगे. બનાસકાંઠામાં યુવકની હત્યાના આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું. પોલીસે 6 આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું. પાલનપુર અમદાવાદ હાઈવે પર યુવકની હત્યા કરી હતી તો પોલીસે પાલનપુરના એરોમા સર્કલ પર આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું. આરોપીઓને જોતા આજે લોકોનો રોષ ફાટી નીકળ્યો અને કડક સજા થવી જોઈએ, સાથે સાથે ગુજરાત પોલીસ જિંદાબાદના નારા પણ લાગ્યા હતા. પાલનપુર એરોમા સર્કલથી ખાનગી હોટલ પાસેના ઘટના સ્થળે જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. તો પોલીસે આ 6 આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. આ આરોપીઓ એક યુવકની કરપીણ હત્યા કરી નાખી હતી અને આ હત્યારાઓને જાહેરમાં ત્યાં તેમનું સરઘસ કાઢવામાં આવ્યું અને ત્યાં લોકોમાં પણ ક્યાંક રોષ જોવા મળ્યો હતો. પોલીસે આ 6 આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું. આરોપીઓ પર જ્યારે પોલામપુર પશ્ચિમમાં ગુનો દાખલ થયો હતો એ બાબતે એ લોકોને અરેસ્ટ કરીને 8 દિવસના રિમાન્ડ લેવામાં આવે છે. તે રિમાન્ડ અન્વયે ખાસ કરીને આજરોજ જે જગ્યાના જે રિકન્સ્ટ્રક્શન પંચનામું કે જ્યાં તેઓ ભેગા થયા અને જેમને ત્યાં કાવતરું કર્યું હોય અને ત્યાં પછી જે બનાવની જગ્યા ત્યાં લોકો આવ્યા છે તે રિકન્સ્ટ્રક્શન પંચનામું પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. જાણકારી સાથે સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે. કિશોર, હત્યારા જે આરોપીઓ છે તેમનું સરઘસ કાઢવામાં આવ્યું, જાણકારી શું વધુ? ચોક્કસથી પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર પૈસાની લેતી દેતી મામલે ભરત ચૌધરી નામના યુવકની જે હત્યા થઈ હતી અને તે બાદ પોલીસે 24 જેટલા લોકો નોંધ્યો હતો અને 6 આરોપીઓને ઝડપી કાઢ્યા હતા અને આજે આ 6 આરોપીઓનું જાહેરમાં પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું હતું અને 6 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન સમગ્ર ઘટનાનું કરવામાં આવ્યું હતું. તે દરમિયાન આરોપી લાલા મંડોરા સહિત 6 જે આરોપીઓ છે તેનું પોલીસે જાહેરમાં વરઘોડું કાઢ્યું હતું અને તે દરમિયાન જ પોલીસ જિંદાબાદના નારા પણ લાગ્યા હતા અને પોલીસ દ્વારા આરોપીઓને જાહેરમાં ફટકારવામાં આવ્યા હતા તેવા વિડીયો પણ અત્યારે વાયરલ થયા છે. પોલીસ દ્વારા જે આરોપીઓને જાહેર જ્યારે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને વરઘોડું કાઢવામાં આવ્યું ત્યારે લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો અને કડક સજા થવી જોઈએ આરોપીઓને અને ગુજરાત પોલીસ જિંદાબાદના નારા પણ લાગ્યા હતા. જી બિલકુલ કિશોર, આભાર આપનું જાણકારી માટે. સુરેન્દ્રનગર પોલીસે આરોપીને કરાવ્યું કાયદાનું ભાન. થાનમાં નાયબ મામલતદાર પર હુમલો કર્યો હતો. ઝડપાયેલા 2 આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું. અગાઉ ચેકિંગમાં ગયેલ નાયબ મામલતદારની ટીમ સાથે ઝઘડો કરી કારમાં તોડફોડ કરી ડ્રાઈવરને લાફા ઝીંકી ધમકી આપી હતી. તો ફરજમાં રૂકાવટ મામલે કુલ 6 શખ્સ સામે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જેમાંથી 2 આરોપી ઝડપાયેલા છે. આ ઝડપાયેલા બંને શખ્સ રવિ પરમાર અને જયપાલ અલગોતરનું થાન પોલીસે સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું હતું. થાન પંથકમાં કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરતા શખ્સો સામે પોલીસ એક્શન મોડમાં છે. સુરતમાં અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સાંસદ, ધારાસભ્ય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. નાયબ મુખ્યમંત્રીએ પોતાના નિવેદનમાં હેલ્મેટ પહેરવા માટેની અપીલ કરી હતી. તેરા તુજકો અર્પણના માધ્યમથી જેનું રાત દિવસ મહેનત કરીને જેની બચત હોય, જે વ્યક્તિએ પોતાના દીકરા દીકરી માટે કોઈક સોનું ખરીદ્યું હોય, કોઈકે વેપારના માધ્યમથી હજારો લોકોને રોજગારી આપી હોય,
એવા વેપારીઓને આર્થિક રીતે કોઈ નુકસાન ના થાય તે માટે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો છે. ક્યારેક મારા પોલીસ સ્ટેશનના સાથીઓ વડીલોને હાથ પકડીને ગાર્ડનમાં ફરવા લઈ જતા હોય છે, ક્યારેક વૃદ્ધાશ્રમની અંદર પોતે જમવાનું પીરસતા હોય છે, ક્યારેક આ અનાથ આશ્રમની અંદર જઈને બાળકો બાળકીઓ જોડે એ લોકોને આખા દિવસની એમ્યુઝમેન્ટ પાર્કથી લઈને મ્યુઝિયમોમાં લઈ જતા મેં નજરે જોયા છે. અને ક્યારેક આપણી આ સિંગમ પોલીસ અનેક ગુનેગારોની ચાલ બદલાઈ ગયેલી બી આપણે સૌએ નજરે જોઈ છે.